morning students. Physics class 11 chapter 11 ના લેક્ચર 12 માં આગળ વધીએ. આજે આપણે આ ચેપ્ટર નું લેક્ચર 12 ભણવા જઈ રહ્યા છીએ. બરાબર. આગળ 1 થી 11 ચેપ્ટર તમે 1 થી 11 લેક્ચર તમે ભણ્યા. એમાં ઉષ્મીય પ્રસરણની રીતો, ઉષ્મા પ્રસરણની રીતો, બરાબર, તેના અનુસંધાનમાં દાખલા, આના વિશે આપણે અભ્યાસ કર્યો. બરાબર. હવે આપણે ઉષ્મા પ્રસરણની જે ત્રીજી રીત છે એટલે કે ઉષ્મા વિકિરણ, આપણે ઉષ્મા વહન વિશે નોટ લખી, ઉષ્મા નયન વિશે નોટ લખી અને હવે આપણે ઉષ્મા વિકિરણ વિશે ભણીશું. બરાબર. તો ઉષ્મા વિકિરણ વિશે વધારે ડિટેલમાં તમારે બુકમાં નથી આપ્યું એટલે અહીં આપણે બે પ્રશ્નો ભેગા કરેલા છે અને આવી રીતે પૂછાશે. બરાબર. શું પ્રશ્ન છે? તો કે ઉષ્મા વિકિરણ અને વિકિરણ ઊર્જા સમજાવો અને તે અંગે પ્રિવોસ્ટનો વાદ સમજાવો. ઉષ્મા વિકિરણ અંગેનો ખ્યાલ પ્રિવોસ્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો એટલે એમને એક વાદ આપ્યો છે, વાદ આપણે સમજાવવાનો છે. બરાબર. ચાલો, ઉષ્મા વહન વિદ્યાર્થીઓ આપણે ભણી ગયા. ઉષ્મા વહન ઘન પદાર્થોમાં જોવા મળે, ઉષ્મા નયન તરલ પદાર્થોમાં જોવા મળે અને ઉષ્મા વિકિરણ, તો વિકિરણ એક પ્રકારની ઉષ્માના પ્રસરણની રીત છે જે કોઈ પણ પદાર્થમાં તમને જોવા મળે. કોઈ પણ પદાર્થમાં, જેમ કે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ પોતે ઉષ્મા ઊર્જા લઈને આવે છે. તમે જાણો છો અત્યારે શિયાળાના દિવસો છે તો જ્યાં સુધી સૂર્ય ના ઉગે ત્યાં સુધી ઠંડીનું વાતાવરણ રહે છે. જેવો સૂર્ય ઉગે અને સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે એટલે ઠંડી ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. તેઓ કેમ થાય છે? તો કે સૂર્યના કિરણો જે પ્રકાશના રૂપમાં આવે છે એ ઉષ્મા ઊર્જા પણ લઈને આવે છે. તો એ પ્રકારે ઉષ્મા ઊર્જાનું જે પ્રસરણ થાય છે, જે પ્રકારે ઉષ્માનું પ્રસરણ થાય છે એને કહેવાશે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો ઉષ્મા વિકિરણ. બરાબર. ઉષ્મા વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ બંનેનો મતલબ એક જ છે. બરાબર. તો ઉષ્માનું જે ઉષ્માનું પ્રસરણ થાય છે, સૂર્યથી પૃથ્વી તરફ જે ઉષ્માનું પ્રસરણ થાય છે એ કઈ રીતથી થાય છે? તો કે ઉષ્મા વિકિરણની રીતથી થાય છે. બરાબર. તો ચલો ઉષ્મા વિકિરણની પ્રોપર ડેફિનેશન જોઈએ. દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર અમુક ચોક્કસ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. આ વિકિરણને ઉષ્મીય વિકિરણ કહે છે. ધારો કે અમારું સ્વેટર છે એ રેડ કલરનું દેખાય છે આ તાપમાને, તો એવું કેમ થાય છે? તો કે દરેક પદાર્થ પોતાના ચોક્કસ તાપમાન અનુસાર કોક વિકિરણનું ઉત્સર્જન કરે છે. અત્યારે આમાંથી રેડ કલરનું ઉત્સર્જન થાય છે એટલે આપણને વસ્તુ કેવા કલરની દેખાય છે? રેડ કલરની દેખાય છે. તો આ પદાર્થ છે, આ પદાર્થ એ શું કરતો હશે? તો કે ઉષ્માનું ઉત્સર્જન કરે છે. ઉષ્માનું ઉત્સર્જન કરે છે. તો એ જે ઉષ્માનું ઉત્સર્જનની રીત છે એને કહેવાશે વિકિરણ. કોઈ પણ પદાર્થ હશે, કોઈ પણ પદાર્થ એ કોક ચોક્કસ તાપમાને કોક પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન કરતો હશે એટલે એ વસ્તુ આપણને એવા કલરની દેખાય. ધારો કે આ ચોક છે એ વ્હાઇટ કલરનો દેખાય છે. હવે એનું તાપમાન આપણે વધારીએ, અમારા સ્વેટરનું તાપમાન આપણે ધીમે ધીમે વધારીએ તો એનો કલર બદલાઈ જાય છે. તેનો કલર કેમ બદલાઈ જાય છે? કેમ કે તાપમાન બદલાય છે અને તાપમાન બદલાય એટલે પેલો જે ઊર્જાનું ઉત્સર્જન કરતો હોય એ ઊર્જાના ઉત્સર્જનમાં ફેરફાર થાય છે. બરાબર. તો એ પ્રકારની જે ઊર્જાનું ઉત્સર્જન થાય છે એને ઉષ્મા વિકિરણ કહે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ કે ગરમ તારજોડ લોખંડના સળિયામાંથી અથવા વિદ્યુત ગોળાના ફિલામેન્ટમાંથી ઉત્સર્જાતા વિકિરણો ઉષ્મીય વિકિરણો છે. લોખંડનો સળિયો નોર્મલ ટેમ્પરેચરે રાખ્યો છે. હવે તમે લોખંડના સળિયાને ગરમ કરો છો તો લોખંડના સળિયાને ગરમ કરતા લોખંડનો સળિયો ધીમે ધીમે કેવો થતો જાય છે? લાલ કલરનો થતો જાય છે. તેનો કલર કેમ ચેન્જ થાય છે? તો કે એમાંથી એના જે ઉષ્માનું ઉત્સર્જન કરી રહ્યો છે એ ઉષ્માનું ઉત્સર્જનનો દર બદલાય છે. ધારો કે પહેલા સળિયો ઠંડો હતો તો ઉત્સર્જન ઓછું થતું હતું. જેમ જેમ સળિયો ગરમ થયો એમ ઊર્જાનું ઉત્સર્જન શું થવા લાગ્યું? વધવા લાગ્યું. એટલે એનો કલર શું થતો ગયો? બદલાતો ગયો. એટલે કોઈ પણ પદાર્થનો રંગ બદલાતો હોય તેનો મતલબ કે એ ઊર્જાનું જે ઉત્સર્જન કરી રહ્યો છે એનો દર, એની રેટ બદલાતી હશે, એનો દર બદલાતો હશે. બરાબર. અને આપણે બીજું આપ્યું છે કે ફિલામેન્ટ
જે ગોળો હોય, ગોળો પ્રકાશનો ગોળો, એ ગોળો પ્રકાશનું તો ઉત્સર્જન કરે છે, સાથે સાથે તમે જાણો છો ઉષ્મા ઉર્જાનું પણ ઉત્સર્જન કરે છે. ગોળો 10 કલાક સુધી ચાલુ રાખો અને પછી હળો તો ગોળો ગરમ થઈ જાય છે. તો કેમ ગરમ થઈ જાય છે? કેમ કે એ ઉષ્મા ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો એ ગોળામાં અને લોખંડના સળિયામાં ઉષ્મા ઉર્જાનું જે ઉત્સર્જન થઈ રહ્યું છે એ ઉષ્મીય વિકિરણની રીત છે. બરાબર વિદ્યાર્થીઓ? આગળ જોઈએ. ઉષ્માનું પ્રસરણ વિકિરણ રૂપે થાય ત્યારે તેમાં માધ્યમની જરૂર હોતી નથી. ગોળામાંથી પ્રકાશ બહાર આવી રહ્યો છે તો પ્રકાશના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. બરાબર? એટલે જે જગ્યાએ પણ ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વિકિરણની રીતે થતું હોય, જેમ કે સૂર્યમાંથી પ્રકાશની જોડે જોડે ઉષ્મા ઉર્જા આવે છે, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે વાતાવરણ નથી, શૂન્ય અવકાશ છે, હવા પણ નથી, તો પણ ઉષ્માનું પ્રસરણ થાય છે. બરાબર? એટલે આ રીતમાં ઉષ્માના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. એટલે ખાસ યાદ રાખવાની છે, માધ્યમની જરૂર નથી. જ્યારે પહેલા બંનેમાં ઉષ્મા વહનમાં અને ઉષ્માનયનમાં માધ્યમની જરૂર પડે છે, જ્યારે ઉષ્મા વિકિરણમાં માધ્યમની જરૂર પડતી નથી. બરાબર? આગળ જોઈએ. વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વારા ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે આ જ ઉષ્મા વિકિરણને બીજું નામ આપેલું છે વિદ્યુત ચુંબકીય વિકિરણ. બરાબર? તો વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વારા ઉત્સર્જિત ઉર્જાને વિકિરણ ઉર્જા કહે છે. એના દ્વારા જે ઉર્જા આવે એ ઉર્જાને આપણે શું કહીએ છીએ? વિકિરણ ઉર્જા કહીએ છીએ. બરાબર વિદ્યાર્થીઓ? તો અહીંયા ઉષ્મા વિકિરણનો ટોપિક પૂરો થયો. હવે આગળ આપણે જોઈએ પ્રિવોસ્ટવાદ. તો પ્રિવોસ્ટ નામના વૈજ્ઞાનિક હતા જેમણે એક વાદ આપ્યો. તો એના મત મુજબ શું છે? દરેક પદાર્થ કોઈ પણ તાપમાને ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન કરતો હોય છે અને તાપમાન વધવાની સાથે ઉષ્મીય વિકિરણ ઉત્સર્જનનો દર પણ શું થાય છે? વધે છે. કોઈ પણ પદાર્થ હોય, હમણાં જેમ તમે શીખવાડ્યા, કોઈ પણ પદાર્થ હોય, એ કોઈ પણ પદાર્થ કોઈ પણ તાપમાને 0 ડિગ્રી સેલ્સિયસ, 5 ડિગ્રી સેલ્સિયસ, 10 ડિગ્રી, 50 ડિગ્રી, 60 ડિગ્રી, કોઈ પણ તાપમાને ઉષ્મીય વિકિરણનું શું કરતો હોય છે? ઉત્સર્જન કરતો હોય છે. હવે ઉત્સર્જન તો કરે છે, અત્યારે આ વસ્તુ છે એ ઉષ્માનું ઉત્સર્જન કરે જ છે, પણ એનો દર બહુ ઓછો હોય છે એટલે આપણે એને અનુભવી શકતા નહીં. પણ જેમ જેમ આપણે એનું તાપમાન વધારીએ, આનું તાપમાન આપણે જેમ જેમ વધારીએ તેમ ઉર્જાના ઉત્સર્જનનો દર શું થઈ જાય છે? વધે છે. એટલે ઉષ્માના ઉત્સર્જનનો દર વધે છે એટલે આપણે અનુભવી શકીએ છીએ. સ્ટાર્ટિંગમાં આપણે અનુભવી શકતા નથી. પછી શું કહે છે? સાથે સાથે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણનું શોષણ પણ કરતો હોય છે. તેથી શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા એક સાથે થાય છે. બીજો કોઈ પદાર્થ છે, ધારો કે બોર્ડ, તો આ બોર્ડ પણ ઉર્જાનું ઉત્સર્જન કરે અને અમારું સ્વેટર પણ ઉર્જાનું ઉત્સર્જન કરે. તો એવું થાય કે બોર્ડ ધારો કે ઉર્જાનું ઉત્સર્જન કરે છે ને, તો મારું સ્વેટર એ ઉર્જાનું શોષણ કરતો હશે અને જોડે જોડે મારું સ્વેટર ઉર્જાનું ઉત્સર્જન પણ કરે છે. એટલે મારું સ્વેટર આમાંથી જે ઉર્જા આવે છે એને શોષે પણ છે અને પોતે ઉર્જા મુક્ત પણ કરે છે. કાં તો ઊંધું પણ થાય કે મારું સ્વેટર જે ઉર્જાનું ઉત્સર્જન કરે છે તે ઉર્જા આ બોર્ડ શોષતો પણ હોય અને બોર્ડમાંથી ઉર્જાનું ઉત્સર્જન પણ થતું હોય. એટલે કોઈ પણ પદાર્થમાં બે કામ એક સાથે થતા હોય, શોષણ અને ઉત્સર્જન. બરાબર? તો બે પ્રક્રિયાઓ સાથે થાય છે, શોષણની અને ઉત્સર્જનની પ્રક્રિયાઓ. પછી શું કહે છે? જો કોઈ પદાર્થમાં શોષાતા વિકિરણનો દર ઉત્સર્જન દરથી વધુ હોય તો પદાર્થનું તાપમાન વધે છે અને જો શોષાતા વિકિરણનો દર ઓછો હોય તો તાપમાન ઘટે છે. ધારો કે આપણે જોઈએ વિદ્યાર્થીઓ કે આ એક પદાર્થ છે, એ 2000 જૂલ જેટલી ઉર્જા શોષે છે અને સામે ઉત્સર્જન કેટલા કરે છે? ધારો કે વિચારે 500 જૂલ ઉર્જા ઉત્સર્જિત કરે છે, તો શોષે છે વધારે અને ઉત્સર્જન ઓછી કરે છે. તો આને જેટલી ઉર્જા શોષી એ બધી એનામાં સંગ્રહ થવાની અને બધી એનામાં સંગ્રહ થાય એટલે એનું તાપમાન ધીમે ધીમે વધે. બરાબર? શોષે છે વધારે, 2000 જેટલી શોષે છે અને ઉત્સર્જન કેટલી કરે છે? ખાલી 500.
તો ડિફરન્સ કેટલાનો પડ્યો 1500 તો 1500 જૂલ ઉર્જા કઈ ગઈ તો 1500 જૂલ ઉર્જા એ પદાર્થમાં સંગ્રહ પામે અને ઉર્જા સંગ્રહ પામે એટલે પદાર્થનું તાપમાન ધીરે ધીરે શું થાય વધે એટલે શોષણનો દર વધારે હોય અને ઉત્સર્જનનો દર ઓછો હોય તો પદાર્થનું તાપમાન વધે એનાથી ઊંધો વિચારીએ વિદ્યાર્થીઓ ધારો કે 2000 જેટલી ઉર્જા ઉત્સર્જિત કરે છે અને શોષે છે કેટલી તો કે 500 જૂલ જેટલી ઉર્જા શોષે અને 2000 જૂલ ઉત્સર્જિત કરે 2000 જૂલ જેટલી ઉર્જા ઉત્સર્જિત કરનાર છે મુક્ત કરી લે છે અને શોષે છે માત્ર 500 જૂલ તે પદાર્થનું તાપમાન શું થાય ઘટે છે શોષણનો દર વધુ હોય તો તાપમાન વધે શોષણનો દર ઓછો હોય કોના કરતા ઉત્સર્જન કરતા શોષણનો દર ઓછો હોય તો તાપમાન ઘટે છે બરાબર જ્યારે તાપમાન ઘટે છે બરાબર ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ જ્યારે ઉષ્મીય વિકિરણો બીજા પદાર્થ પર આપત થાય છે ત્યારે તેનું આંશિક પરાવર્તન અને આંશિક શોષણ થાય છે આંશિક એટલે થોડું જ્યારે કોઈ પદાર્થમાંથી ઉષ્મા મારા સ્વેટર પર પડી તો મારો સ્વેટર શું કરશે થોડીક જે ઉષ્મા આવશે એનું શોષણ કરશે અને થોડીક ઉષ્માનું શું કરી નાખશે પરાવર્તન કરી નાખશે એટલે જ્યારે કોઈ પદાર્થ એટલે ધારો કે લઈએ સ્વેટર જ્યારે કોઈ પદાર્થ પર ઉર્જા આપાત થાય છે ત્યારે તે ઉર્જાનો આંશિક ભાગ શોષાઈ જાય છે અને આંશિક ભાગનું શું થઈ જાય છે પરાવર્તન થઈ જાય છે બરાબર વિદ્યાર્થીઓ તો આ પ્રિવોસ્ટના વૈજ્ઞાનિકે પોતાનો વાદ રજૂ કર્યો હતો બરાબર ફરીથી જોઈ લઈએ વિદ્યાર્થીઓ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું તો કે દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર ચોક્કસ આવૃત્તિવાળા કોઈ ચોક્કસ આવૃત્તિવાળું વિકિરણ હોય ને એનું ઉત્સર્જન કરે આ પદાર્થ રેડ જ કેમ દેખાય છે તો કે ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણનું જ ઉત્સર્જન કરે છે એટલે રેડ દેખાય છે એવા પ્રકાશનું જ ઉત્સર્જન કરશે કે જેની આવૃત્તિ લાલ કલર સાથે મેચ છે બરાબર તો ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે આથી આ વિકિરણને ઉષ્મીય વિકિરણ કહે છે ઉદાહરણ તરીકે ગરમ લોખંડનો સળિયો અને વિદ્યુતના ગોળામાંથી નીકળતો પ્રકાશ બરાબર અને એમાંથી જે ઉષ્મા ઉર્જા નીકળી એ ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ઉષ્મીય વિકિરણની રીતે થાય છે આના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી અને ઉષ્મીય વિકિરણને કારણે જે ઉર્જા વ્યય પામે છે અથવા જે ઉર્જા મેળવાય છે એ ઉર્જાને વિકિરણની ઉર્જા કહે છે બરાબર પછી આયા પ્રિવોસ્ટના વૈજ્ઞાનિકે શું કહ્યું કે દરેક પદાર્થ કોઈપણ તાપમાને ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન કરતો હોય છે કોઈપણ તાપમાન હોય 0 હોય -50 હોય 20 હોય કોઈ આપણને વસ્તુ એવા રંગની દેખાય છે કેમ તો કે એની અંદરથી એ ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન કરે છે અને એ ઉષ્મીય વિકિરણ આપણી આંખમાં પ્રવેશે છે એટલે આપણને એ વસ્તુ એવા રંગની દેખાય છે બરાબર કોઈપણ તાપમાન ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન કરતો જ હોય છે અને તાપમાન વધવા સાથે ઉષ્મીય વિકિરણ ઉત્સર્જનનો દર પણ વધે છે તાપમાન વધે તો ઉત્સર્જનનો દર શું થાય છે વધે છે સાથે સાથે કોઈપણ પદાર્થ બીજા પદાર્થમાંથી આવતા ઉત્સર્જિત વિકિરણોનું શોષણ પણ કરે છે તેથી શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા એકસાથે થાય છે શોષાય ઉત્સર્જાય બંને પ્રક્રિયા એકસાથે ચાલતી હોય છે જો કોઈ પદાર્થમાં શોષાતી વિકિરણનો દર ઉત્સર્જનના દરથી વધુ હોય શોષાતી વિકિરણનો દર ઉત્સર્જનના દરથી વધુ હોય તો પદાર્થનું તાપમાન વધે અને શોષણનો દર ઓછો હોય અને ઉત્સર્જનનો દર વધારે હોય તો તાપમાન ઘટે છે બરાબર પછી જ્યારે ઉષ્મીય વિકિરણો બીજા પદાર્થ પર આપાત થાય છે કોઈ પદાર્થમાંથી ઉષ્મીય વિકિરણો આની પર આપાત થયા તો તેનું આંશિક પરાવર્તન અને આંશિક શોષણ થાય છે બરાબર વિદ્યાર્થીઓ તો અહીંયા આગળ ઉષ્મીય વિકિરણ અને પ્રિપોસ્ટનો વાદ પૂર્ણ થયો આગળ આપણે ઉષ્મા વહન ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો તફાવત જોઈએ વિદ્યાર્થીઓ
તફાવત જોઈએ વિદ્યાર્થીઓ. ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. બરાબર. ચલો ઉષ્મા વહનનો પહેલો પોઈન્ટ. ઉષ્મા વહન માટે માધ્યમ જરૂરી છે. માધ્યમ જરૂરી છે મતલબ ઘન પદાર્થમાં ઉષ્માનું વહન થાય તો ઘન પદાર્થ તો હોવો જોઈએ ને. બરાબર. અને ઘન પદાર્થમાંથી જે ઉષ્મા નીકળે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કેવી રીતે પામે? તો વચ્ચે શું હોવું જોઈએ? માધ્યમ હોવું જોઈએ. માધ્યમ એટલે હવા, પાણી, ગમે તે એક વસ્તુ હાજર હોવી જોઈએ. એટલે આમાં માધ્યમ જરૂરી છે. જ્યારે ઉષ્મા નયનમાં પણ માધ્યમ જરૂરી છે. તરલ ગરમ થાય, તરલ એટલે જે વહી શકે એવી વસ્તુઓ ગરમ થાય તો એની અંદરથી જે ઉષ્મા નીકળે એનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થવા માટે આજુબાજુમાં માધ્યમ હોવું જરૂરી છે. કોઈ અહીંયા આગળ આપણે માધ્યમ તરીકે હવા લઈ શકીએ. હવા હાજર હોય તો જ ઉષ્માનું વહન આ બંનેમાં થાય. જ્યારે ઉષ્મા વિકિરણમાં શું કહે છે? માધ્યમની જરૂર નથી. સૂર્યમાંથી પૃથ્વીમાં જે પ્રકાશના કિરણો આવે છે ઉષ્મા ઉર્જા લઈને એમાં માધ્યમની જરૂર રહેતી નથી. બરાબર. આગળ બીજો પોઈન્ટ જોઈએ. તે તાપમાનના તફાવતને કારણે થાય છે. લોખંડનો સળિયો ધારો કે અહીંયા આપણે મીણબત્તી મૂકી છે તો અહીંયાથી ગરમ થશે. ગરમ થતી 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 ઉષ્માનું વહન આ જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે. તેવું કેમ થયું? તો કે ગરમ પાર્ટમાંથી ઠંડા પાર્ટમાં થાય. એટલે કે તાપમાનનો તફાવત હોવો જોઈએ. બરાબર. અહીંયા વધારે તાપમાન છે, અહીંયા ઓછું તાપમાન છે તો ઉષ્મા ધીમે ધીમે વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ વહન પામે છે. એટલે આમાં તાપમાનનો તફાવત છે. વધારે તાપમાન, ઓછું તાપમાન, તાપમાનનો તફાવત છે. જ્યારે આમાં શું કહે છે? ઘનતાના તફાવતને કારણે થાય છે. ઘનતાનો તફાવત એટલે આપણે પેલું ભણી ગયા હતા. નીચેનું પાણી ગરમ થાય, ગરમ થાય એટલે એનું કદ વધે તો ઠંડુ થાય, ઠંડુ થાય એટલે એનું કદ વધે, કદ વધે એટલે ઘનતા બરાબર દર ભાગ્યા કદ ઉપરથી ઘનતા ઘટે એટલે ઓછી ઘનતા ઉપર જાય અને વધારે ઘનતા કहीं આવે? નીચે. ઓછી ઘનતાવાળું પાણી ઉપર જાય અને વધારે ઘનતાવાળું પાણી નીચે આવે. તો આમાં ઉષ્માનું વહન કેમ થાય છે? તો કે ઘનતાના તફાવતને કારણે. આમાં શું થાય છે? તાપમાનને કારણે. બરાબર. તાપમાનને કારણે ઉષ્માનું વહન થાય છે. પછી આ પ્રક્રિયા ધીમી છે. સળિયાને ગરમ થતા વાર લાગે એટલે આ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. લિક્વિડને પણ ગરમ થતા વાર લાગે. વાયુ અથવા તો પ્રવાહી હોય એને ગરમ થતા વાર લાગે એટલે આ પ્રક્રિયા ધીમી છે. પણ આ પ્રક્રિયા અતિ ઝડપી છે. આમાં ઉષ્માનું પ્રસરણ પ્રકાશની ઝડપે, પ્રકાશની ઝડપે મતલબ 3 × 10⁸ મીટર પર સેકન્ડ થી થાય છે. 3 × 10⁸ મીટર પર સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 3 × 10⁸ મીટર જેટલું અંતર કાપી નાખે. કેટલી ઝડપી પ્રક્રિયા કહેવાય. બરાબર. તો આ પ્રક્રિયા અતિ ઝડપી છે જ્યારે આ બે પ્રક્રિયાઓ કેવી છે? ધીરી છે. પછી આગળ આ પ્રક્રિયા શેમાં જોવા મળે? તો કે ઘન પદાર્થમાં જોવા મળે. આ પ્રક્રિયા શેમાં જોવા મળે? તો કે આ તરલ પદાર્થમાં જોવા મળે. તરલમાં બંને આવે વિદ્યાર્થીઓ, પ્રવાહી અને વાયુ. બરાબર. તરલ પદાર્થમાં જોવા મળે અને આ પ્રક્રિયા શેમાં જોવા મળે? કોઈ પણ પદાર્થમાં. ઉષ્મા વિકિરણ એટલે શું? કે કોઈ પણ પદાર્થ પોતાના તાપમાનને અનુસાર ઉષ્માનું ઉત્સર્જન કરતો હોય એને ઉષ્મા વિકિરણ કહેવાય. તો કોઈ પણ પદાર્થમાં પ્રક્રિયા જોવા મળે. બરાબર. પછી આગળ આમાં શું થાય? કણો પોતાનું સ્થાન છોડતા નથી. આપણે ભણી ગયેલા લોખંડનો ટુકડો હતો તો લોખંડનો ટુકડો પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ શું કરતો રહેશે? દોલનો કરશે. દોલનો કરતો કરતો ઊર્જા આ બાજુ આપશે, ઊર્જા આ બાજુ આપશે, ઊર્જા ઉપર આવશે, ઊર્જા નીચે આવશે. બરાબર. આ કણ હોય એ પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરીને એ પોતાની ઊર્જાને આપે છે, પોતાની ઊર્જાને આપે છે. એટલે કણ પોતાની જગ્યા બદલતો નથી, પોતાનું સ્થાન છોડતો નથી. જ્યારે આમાં કણ પોતાનું સ્થાન છોડે છે. પ્રવાહીના જે કણો હતા, બરફ બનવા જઈ રહેલા તો નીચેનું પાણી હતું એ ઉપર જાય અને ઉપરનું પાણી નીચે આવે એટલે કણોએ પોતાની જગ્યા બદલી એમ કહેવાય વિદ્યાર્થીઓ. બરાબર. જ્યારે આમાં શું થાય? તો કે આમાં કણો ભાગ જ લેતા નથી. આમાં કેમ કે આમાં માધ્યમ જ જરૂરી નથી એટલે કણો આમાં ભાગ લે નહીં. માધ્યમ હોય તો માધ્યમના કણો હોય. અહીંયા માધ્યમ જ જરૂરી નથી એટલે કણો ભાગ લેતા નથી. બરાબર. ચાલો હજુ આમાં જોઈએ. ઉષ્મા પ્રસરણનો પથ અનિયમિત હોય છે.
એટલે ઉષ્માનું જે પ્રસરણ થાય તો તમે એક ચોક્કસ દિશા ના કહી શકો કે આ દિશામાં જ ઉષ્માનું પ્રસરણ થશે કે આ દિશામાં થશે કે આ દિશામાં થશે, એવું ચોક્કસ હોય નહીં. ઉષ્માનું પ્રસરણ અનિયમિત થાય, કદાચ આમ થાય, કદાચ આમ થાય, કદાચ આમ થાય, કદાચ આમ. ઉષ્માનું પ્રસરણ કેવું થાય? અનિયમિત થાય. એટલે ઉષ્માના પ્રસરણનો પથ અનિયમિત હોય છે. જ્યારે આમાં શું કહે છે? ઉષ્માના પ્રસરણનો પથ આમાં પણ અનિયમિત હોય છે. ફિક્સ ના કહી શકીએ કે આ દિશામાં ઉષ્માનું વહન થાય, આમે જતું રહે, આમે જતું રહે, આમે જતું રહે, કોઈ પણ દિશામાં થઈ શકે. બરાબર? જ્યારે આમાં શું કહે છે? ઉષ્મા પ્રસરણનો પથ સુરેખ હોય છે, સ્ટ્રેટ લાઈનમાં જ ઉષ્માનું પ્રસરણ થાય. સીધું જ સૂર્યમાંથી જે કિરણ આવ્યું પૃથ્વી પર તો સીધા રસ્તે આવી ગયું. બરાબર? તો ઉષ્માનું પ્રસરણ કેવું થયું? સુરેખ થયું. બરાબર? હજુ વિદ્યાર્થીઓમાં આપણે એક પોઈન્ટ એડ કરી શકીએ. આમાં તમે આનું ઉદાહરણ લખી શકો, સાઈડ પર તમે લખી નાખજો. આના ઉદાહરણ તરીકે આપણે શું લખી શકીએ? તો કે આના ઉદાહરણ તરીકે લોખંડના સળિયામાં થતું ઉષ્માનું વહન. લોખંડના સળિયામાં થતું ઉષ્માનું વહન. આનું ઉદાહરણ જેમાં ઉષ્મા વહન થાય છે. ઉષ્માનયનનું ઉદાહરણ શું? તો છે કે પ્રવાહીનું ગરમ થવું. પ્રવાહી એટલે તમે કોઈ પણ લખી શકો, ધારો કે દૂધનું ઉકળવું. બરાબર? ઉષ્મા વિકિરણ શું? તો કે સૂર્યમાંથી પૃથ્વી પર આવતા, ઉદાહરણ તરીકે સૂર્યમાંથી પૃથ્વી પર આવતા પ્રકાશના કિરણ. તો એ ઉષ્મા વિકિરણની રીતથી આવે. અહીં પ્રવાહી ઉકળે ઉષ્માનયનની રીતથી, અને અહીંયા સળિયો ગરમ થાય, લોખંડનો સળિયો ગરમ થાય, તેમાં ઉષ્માનું વહન કઈ રીતથી થાય? ઉષ્મા વહનની રીતથી. બરાબર વિદ્યાર્થીઓ? તો કુલ 3, 6, 2, 8 પોઈન્ટ આપણા અહીંયા આગળ પૂરા થયા. કોઈ પણ બે વિશે તફાવત તમને પૂછી શકે. આવું પૂછાય ઉષ્મા વહન અને નયન વચ્ચેનો તફાવત, અથવા ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણનો તફાવત, અથવા ત્રણેય વચ્ચેનો તફાવત. બરાબર? તો તફાવત આપણે ખાસ આવડવો જોઈએ. ફરી એકવાર જોઈ લઈએ વિદ્યાર્થીઓ. ઉષ્મા વહન મધ્યમ જરૂરી, મધ્યમ જરૂરી, મધ્યમ જરૂરી નથી. તાપમાનના તફાવતને કારણે, ઘનતાના તફાવતને કારણે, તાપમાનને કારણે. ઉષ્માનું પ્રસરણ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ, ઉષ્માનું પ્રસરણ ઊંચી ઘનતાથી નીચી ઘનતા તરફ, ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ. પ્રક્રિયા ધીમી છે, પ્રક્રિયા ધીમી છે, પ્રક્રિયા ઝડપી છે. 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપથી થાય. ઘન પદાર્થમાં થાય, તરલ પદાર્થમાં થાય, કોઈ પણ પદાર્થમાં થાય. કણો પોતાનું સ્થાન છોડતા નથી, કણો પોતાનું સ્થાન છોડે છે, કણો ભાગ ભજવતા નથી, કેમ કે મધ્યમાં જ નથી હોતું. બરાબર? પછી ઉષ્મા પ્રસરણનો પથ અનિયમિત હોય છે. અનિયમિત હોય છે. અહીંયા પણ ઉષ્મા પ્રસરણનો પથ અનિયમિત હોય છે. અહીંયા ઉષ્મા પ્રસરણનો પથ સુરેખ હોય છે. આના ઉદાહરણ તરીકે લોખંડના સળિયામાં થતું ઉષ્માનું વહન. લોખંડનો સળિયો ગરમ થાય અને એમાં જે ઉષ્માનું વહન થાય તે ઉષ્મા વહનની રીતથી થાય છે. આમાં પ્રવાહીનું ગરમ થવું, ઉદાહરણ તરીકે દૂધને ઉકાળીએ, દૂધને ગરમ કરીએ તો દૂધ આખું ગરમ કેવી રીતે થાય છે? ઉષ્માનયનની રીતથી. ઉષ્મા વિકિરણ સૂર્યમાંથી આવતા પૃથ્વી પર પ્રકાશના કિરણો એ ઉષ્મા વિકિરણની રીતથી પ્રસરણ પામે છે. બરાબર વિદ્યાર્થીઓ? ઉષ્મા વહન, નયન અને વિકિરણ વચ્ચેનો તફાવત